ગણદેવીના દેવધા ગામ ખાતે વાંગરી ફળિયા ખાતે અમે છીએ અને આ ગામમાં જે તારાજી સર્જાય છે પૂરના કારણે એ બહુ ભયાનક છે. આજરોજ અમારા નવસારીના પત્રકાર પોલીસ સાથે સમન્વય રાખીને ગામના લોકોને થાય તેટલી મદદ જીવન જરૂરિયાતની વસ્તુઓની અમે કરવા અહીં આવ્યા છે. ખરેખર આવી બધી જાહેરાતો ના કરવાની હોય, પરંતુ કલેક્ટર સાહેબે આજે જ કીધું કે સેવાભાવી સંસ્થાઓને બધા આગળ આવે અને જ્યાં જ્યાં તારાજી સર્જાય છે ત્યાં થોડીક મદદ પહોંચાડવાની કોશિશ કરે. હા, ડીવાયએસપી રાય સાહેબ છે. સાહેબ, આખા ગામમાંથી તમે આવ્યા, કેવી પરિસ્થિતિ છે? ખૂબ ખરાબ પરિસ્થિતિ છે ને લોકો ખૂબ બેહાલમાં જીવી રહ્યા છે. એટલે મારી વહીવટીતંત્ર અને જે બી સંસ્થાઓ છે, એનજીઓ સંસ્થા છે કે બીજી જે બી સંસ્થાઓ છે, અલગ અલગ સંસ્થાઓ છે, જે રીતે આજે પત્રકાર મિત્રોએ ખૂબ સારું કામ કર્યું છે કે એમણે આવી રીતે જો બધું પાછળનો વિસ્તાર છે એને પકડ્યો છે ને એમાં મદદ માટે આજે તમામ સામગ્રીઓ લઈને આવ્યા છે જીવન જરૂરી, અને એ સર્વે પણ કરી રહ્યા છે કે કોને કેટલું નુકસાન છે. એવી રીતે હું મારી તમામને વિનંતી, એનજીઓ અને અલગ અલગ સંસ્થાઓને, કે આમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, એમને જે બી સહાય થાય એમના તરફથી મળે. અને વહીવટીતંત્ર તરફથી પણ અમે જોઈએ છે કે આમને તાત્કાલિક શું મદદ કરી શકાય, કારણ કે પતરા ઉડી ગયા છે, ઘરમાં ખાવાનું નથી, પીવાનું પાણી નથી, ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. એટલે હવે વહીવટીતંત્રને પણ વિનંતી કરીશું ને આ જે અલગ અલગ સંસ્થાઓ પણ આવીને મદદ કરે તો જલ્દી આ લોકો પોતાને પાછા જે જીવન છે એ પાછું કાયમી જીવતા થઈ જાય. કલેક્ટર બાદ ડીવાયએસપી શ્રીએ પણ રજૂઆત કરી. કાકા, કેટલું પાણી હતું અહીંયા? આખું ઘર ડૂબી ગયેલું. પછી તમે ક્યાં ગયેલા? એવું બધું જતું રહ્યું. કેટલા જણા ઘરમાં? આવની ભાઈ આવની. તમારા ફાધર છે? હા, આખું ઘર ડૂબી ગયેલું. આખું ઘર ડૂબી ગયેલું. અમારા પપ્પા કામ કરે ને તેને ઘેર ગયા કલા બધા સામાન ગહલાઈ ગયો ને કઈ નથી રહેલું. છોકરા ઘર તૂટી ગયેલા છે બધા. કેટલું પાણી હતું? આખા ઘરે ડૂબી ગયેલા છે. આખું ઘર ડૂબી આખે ઘરે ડૂબી ગયેલા. હા, ને ઘરો તૂટી ગયેલા છે. હે, આ બોકમાંથી પાણી ગયેલું પેલામાં ને આખું અમારું તો નીકળી જ ગયેલું. અમારા ઘરમાં તો કઈ રેલું નહીં. આ જે બુડી ગયેલું ને તેટલું રેલું છે. ગામમાં જે કરી માનતો અમે બી ગણાઈ જાય. થોડું થોડું પાણી આવે એટલે અમે નીકળી જાય. બીજું બધું સામાન લેવાય તો લે કે નહીં, એટલે નીકળી જાય. પહેલી વાર આવ્યું આટલું બધું પાણી? આ પહેલી વાર આવ્યું. એમ તો આવ્યા જ કરો અમે તો એમ તો 5 દિવસ ના હતા, પણ આ બહુ આવ્યું. એમ ત્યારે તો સામાન બચી જાય, એમ મારું પપ્પા મોકલું રે. પણ આ ફેરી તો મારે જ આખી ભરાઈ ગઈ એટલે બેસી જ ગયું, બધું નીકળી ગયું. બધું ટીવી કે બહુ જરાક જોતા હતા કામેથી આવીને તો તે બીજી એ તો મારી પોળી ટીવી આપણી ઉઠી, મારા પટો નહીં ઉઠી. તે બી જો કઈ નહીં માસી, આ દિવસ બી નીકળી જશે. હા, તે બાજુ જઈએ છે. ચાલ, આઈફોન આપી દો. આગળ જઈએ છે. આ બી આખા ઘર ડૂબી ગયેલા. આખા ઘર જ ઉડી ગયેલા. અહીંયાની પરિસ્થિતિ આ તમે જોશો ને આજુબાજુની, તો એના પરથી ખબર પડે છે કે આ પૂર કેટલું ભયાનક હશે. અહીંયા જે બી લોકો રહે છે ને, આ બધા ઘરો ડૂબી ગયા હતા. આ ઘરો દેખાતા જ નતા. અને આ લોકો નળિયા પર ચડી ગયા હતા. આપણે એમ જોઈએ ને તો રેલવેની લાઈન બી ઊંચી છે, એ પ્રમાણે જ અહીંયા આખા ઘરો ડૂબી ગયા હતા. ને બિલકુલ એવી કોઈ હાલત આ લોકોની રહેલી નહીં કે એ લોકો કશે દોડી શકે. જેને જ્યાં જગ્યા મળી, જ્યાં એવું લાગ્યું કે આ થોડુંક સેફ છે, ત્યાં એ લોકો પહોંચી ગયા. અને ભાઈ જોજો સ્લીપરી છે. આ બધું ડૂબી ગયું હતું. ભાઈ અહીંયા કેટલું પાણી હતું? આ પતરા ડૂબી જાય એટલો લેવલ. આ પતરા ડૂબી જતા હતા? હા, આખા પૂરા. બહુ જ ખરાબ હાલત છે ભાઈ. કેટલા લોકો આપણે
એક ટીમ અમારી સર્વે કરી રહી છે, જેને જેટલી મૂળભૂત જરૂરિયાતો જેટલી વધારે હોય તેટલી વસ્તુ એમને પહોંચાડવામાં આવે. ગામમાં જ રહી કે ભાઈ? હા ગામમાં જ. આ પૂર આવેલું તો ક્યાં ગયેલા પછી? એટલે ગામમાં મમેડાન. નીકળી જવાયું? હા નીકળી જવાય પાણી ઓછું હતું. આખું ગામ ડૂબી ગયેલું? હા આખું ગામ. બધા પતરા પણ બેસેલા. જનાવર ને બધું પછી? એ બધું પછી તાળાઈ ગયેલું. એટલે બધાના જ ઘર પૂરા થઈ ગયા? હા બધાના. ખાવાનું બાવાનું પછી ટાઈમ પર નહીં બનાવે ભૂખા જ. હા, કેમ કે કોઈ આવી જ શકતું નહીં હતું ને અહીંયા. આ પરિસ્થિતિ છે. તમે જોઈ શકો એ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરના પાણીથી જ ધોઈ રહ્યા છે, કારણ કે લોકોની પાસે કઈ બચ્યું જ નથી. હવે કઈ એટલે કઈ નથી બચ્યું. હાલત ખરાબ છે અને કુદરતી આપદા કહી શકાય. પરંતુ એક પ્રશ્ન એવો થાય કે આ તો શરૂઆત છે, કે હવે જ્યારે ચોમાસું મોટું બેસે, ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ જાય પાછી, અથવા કોઈ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, અને જો નાગરિકોને સુરક્ષિત રાખવા હોય તો નાગરિકો ભાગે ક્યાં? બંકરની બી વ્યવસ્થા આપણા ત્યાં નથી. આગળ જઈએ આપણે. આ ઘરમાં આ પહેલા માળથી ઉપર 3 ફૂટ સુધી પાણી હતું એવું આ બાએ કીધું. બરાબર. ગુણવંતભાઈ અહીંયા છે. ગુણવંતભાઈ, આ ગામમાં તમે ફરો છો, કેવી હાલત છે ગામની? અમે તો આ ગામ નહીં, પર ગંડેવી અને બિલ્લીમોરાના જે ઇન્ટિરિયર ગામો છે, કદાચ તમે આવ્યા હશે તો અત્યારે જોયું હશે આવતા અંદર શું પરિસ્થિતિ થઈ હશે. આ બધા ઇન્ટિરિયર ગામોની અમે પરિસ્થિતિને જોઈને આ બધા ગામોને રાહત માટેની વ્યવસ્થા કરી છે. અને જે જનરલ જે સરકારી કીટ જે આવે છે એમાં અનાજ ને આ બધું હોય છે, પર અહીંયા તમે જોશો તો ઘર સિવાય, દિવાલ સિવાય કંઈ રહ્યું નથી. ઘર દિવાલ સિવાય કઈ નથી રહ્યું. પતરા જોશો, નળિયા જોશો, બધું બદતર હાલતમાં છે. એટલે ખાસ અમારા મીડિયાના જે મિત્રો છે જે ગ્રાઉન્ડ લેવલ પર કવરેજ કરતા હોય, તે લોકોએ નિર્ણય કર્યો કે આપણે એવી જગ્યાએ અને એવી જરૂરિયાતની વસ્તુ પહોંચાડવી છે જે એ લોકોને ઉપયોગી થાય. જેવી રીતે છે, અમે કોસ્મેટિકની કીટ આપી છે એમને. ઘણા દિવસ પાણીમાં રહ્યા તો એમને પાણીમાં પગ સડી નહીં જાય એના માટેની ટ્યુબો લાવ્યા છે, દવાઓ લાવ્યા છે, કપડાઓ લાવ્યા છે, બીજી અન્ય સાધન સામગ્રી લાવ્યા છે. એટલે મતલબમાં જે બેઝિક નીડ છે, જે જીવન બેઠું થાય તેના હાજી, માટે હાજી, જે કંઈ- ચોક્કસથી. એટલે જે હવે પણ જે કોઈ સંસ્થાઓ આવે એમને અમારી નમ્ર અરજ એ જ છે કે ભાઈ જે ટાર્ગેટ વિસ્તારો છે, કે આપણે જેવી રીતે આપણે નવસારી શહેરની પણ વાત કરતા હોય કે ભાઈ આપણને ખ્યાલ છે કે કાશીવાડી છે, ગધેવાન છે, કમેલા છે, આ વિસ્તારોમાં પાણી ભરાતા હોય ને આપણે એમાં સેવા આપતા હોય. પણ આ વખતની જે પરિસ્થિતિ છે એ એટલી બધી દયાજનક પરિસ્થિતિ છે. અને ખાસ બિલ્લીમોરા ગંડેવીની જો વાત કરીએ તો આપને આંખમાં પાણી આવતા વાર નહીં લાગે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અમે મીડિયાના મિત્રો છેલ્લા 2 દિવસથી આ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ અને ગામોને એક ટાર્ગેટ કરીએ કે આ ગામની અંદર જઈને આપણે આ વર્ષે આ દિવસે આપણે આ રાહતની કામગીરી કરવાની છે. એક પ્રશ્ન ગુણવંતભાઈ મને આવ્યો. પૂર છે, આકસ્મિક હોઈ શકે, નેચરલ હોઈ શકે, અને પૂર જ્યારે આવે ત્યારે પ્રશાસન એવી તૈયારીઓ કરવાની હોય કે હવે આવું પૂર આવે તો બીજી વાર આપણે બચી શકાય. પૂર અને એક યુદ્ધ બે ગંભીર આપદાઓ કહેવાય. મને આજે પ્રશ્ન એ આવ્યો કે આવું મોટું પૂર આવવાની સંભાવનાઓ પાછી વધી જાય અથવા યુદ્ધ થાય તો માણસોએ સેફટી શોધવા જવું કાં? આપણે તો બંકર બી નથી. ના, એ ચોક્કસથી વાત તમારી સાચી છે. પરંતુ જે તમે જે જાતે જ સ્વીકાર્યું છે કે આકસ્મિક પાણી જે આવ્યું છે, તો નવસારી જિલ્લાની પણ વાત કરીએ તો આપણી જે પૂર્ણા નદીની સપાટીથી 30થી ઉપર, મારી અત્યારે લગભગ 50 વર્ષની ઉંમર છે, આટલું ભયજનક પાણી મેં આજ સુધી જોયું. લેવલ ચેક થઈ ગયેલું. અડસઠમાં એ પરિસ્થિતિ હતી કે નવસારીનો શહેર કે જંગલનો વિસ્તાર આખો ખુલ્લો હતો. ખુલ્લો હતો. પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે કેટલા બધા બાંધકામ થઈ ગયા છે અને કેટલા બધા પુરાણ થઈ ગયા છે. આટલું પાણી નહીં આવવું જોઈએ, તે છતાં આટલું મોટું પ્રમાણમાં પાણી આવ્યું છે. અને લગભગ નવસારી શહેરની બી વાત કરીએ તો લગભગ 48 કલાક જેવું પાણી લોકોના ઘરોમાં રહ્યું છે. 48 કલાક પાણી ઘરોમાં રહ્યું. આગળ જઈએ, થોડુંક પરિસ્થિતિઓ જોઈએ. કૃષ્ણા
હા હા, જો કૃષ્ણા કૃષ્ણા આવ્યો કૃષ્ણા. હા, આ કૃષ્ણાભાઈ છે. ટેગ નવસારી તમે જુઓ છો. કૃષ્ણા, કેવી હાલત છે ગામની? જ્યાં રિપોર્ટિંગ અમે કરવા આવેલા ઘરની ચમચી બી નથી વહીચી. આ લોકો છોકરાઓ તમે જો પતરા પર આખી રાત કાઢેલી. કંઈક તો કરવું પડશે બધા ભેગા મળીને, નહીં તો આ ભવિષ્યને બહુ તકલીફ પડશે. બસ બીજું કંઈ નથી કરવું. એક જ સંદેશ છે તમારા આજુબાજુ જેટલા બી લોકો હોય જે આ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય, ફૂલની તો ફૂલની પાકડી આપો. ઉપરવાળો તમને ક્યારે કેટલું આપીને જતો રહેશે ને તમને ખબર નહીં પડશે. આભાર. સાચી વાત છે. આ નાના બાળકો છે. આટલી આપદા છે પણ એ છોકરાઓને ને અહીંયાની પરિસ્થિતિ બોસ બહુ ભયંકર છે. આપણે જે રહીએ છે, જે જીવીએ છે, જે ખાઈએ છે, જે સુવિધાઓ આપણી પાસે છે, અને પૂર આપણે બી વેઠું, પણ એની સામે અહીંયા જે હાલત થઈ ગઈ છે ને બોસ, બીક લાગે યાર. એવું થાય કે યાર દોષ વિના હવા પૂરની જો આના કરતા મોટી આફત આવે તો યાર આ જાય ક્યાં? એટલે વાસ્તવિકતા તમે જુઓ છો ને. મારી વિનંતી છે તમને, કોઈ મંડળને પૈસા નહીં આપતા, જાતે આવો. આ બધા દેવધા, વાંગણી, આ બધા ગામ જુઓ. અહીંયાની હાલત એ લોકોની પાસે ઊંઘવા માટે જગ્યા નથી. નીચે જમીન પર બી કાદવ છે, સ્ટાઇલ્સ પર. ઊંઘવા માટે જગ્યા નથી. એટલે ખરેખર એકવાર ભગવાનનો આભાર માનવો જોઈએ કે જે આપણે સુરક્ષિત છે, જે સારા છે ને, તમે નસીબદાર છો. ભાઈ, કેટલું પાણી હતું અહીંયા? 20-25 ફૂટ. 20-25. ક્યાં ગયેલા પછી? આ ઘર પર બેસી રહેલા. ઘર પર બેસી રહેલા? હા. કેટલો ટાઈમ? તો 2 દિવસ થયેલું. 2 દિવસ સુધી ઘર પર નળિયા પર બેસી હા, રહેલા? પણ બેસી રહેલા. 2 દિવસ બેસી રહેલા. પાણી જેટલું આવે પછી ખાવા પીવાનું પાણી બી નહીં મળ્યું 2 દિવસ લગી. તો છોકરાઓ કઈ નહીં, બધા હાથે વળી. વસણ પાણી એ રેલું જ પાણી પીવા બોલું ટાઈમ પર. રેલનું પાણી પીધું? હા. એટલું બધું પાણી આવી ગયું? બધા બુડી ગયેલા. તો છોકરાઓનું ખાવાનું આ તે બધું ભૂખાવાળી બેહાડી મોકલા વાળી ઓર બનાવવા કેવી રીતના ઉતારી અંદર તો પછી ભૂખાને ભૂખાવાળી બેહાડી મૂકા વાળી પોટે એમ એવું લોઠાને ભૂખા હુરાયા વળી બીજું તો શું કરે પટાઈ ને હુરાવીએ વળી લોઠા રોડે પાણી પીને હુરાઈ મૂકીએ વળી બહાર હો નહીં નીકળાય, કોઈ આવી બી નહીં શકે ને. હા વળી જરાક એમ તેમ ખમાઈ બી નહીં. ખહાઈ બે ની જીવા બેહલા ટીવા જે લોઠા ખોરામાં લઈને હુટેલા ઊંઘો ની મળેલી 48 કલાક સુધી? હા 2 દિવસ ઘેર હો ભાંગી પડે ટીવા ને એવા પછી આખા ગયા. તમે જોશો આના આખા નડિયા ને એવું બધું તૂટી ગયું છે. બહુ જ ખરાબ હાલત છે. એટલે બધું જ ભાંગી ગયું છે. બધું ખરાબ થઈ ગયું, બધું ખરાબ. હા જુઓ, આ પરિસ્થિતિ જુઓ બોસ. બીક લાગે ખરેખર. હવે સેવાભાવી સંસ્થાઓએ આગળ વધવાની જરૂર છે. વાસ્તવિકતા કોઈ દિવસ તમને દાન દક્ષિણા 2 રૂપિયા કશે આપવા કહેતો નથી, પણ આજે અપીલ કરીએ કે બને એટલી શક્ય મદદ તમે કરો. બને એટલી શક્ય મદદ કરો અને
જણાવો નિલેશભાઈ, આખું ગામ તમે જોયું યાર, બહુ કફોડી હાલત છે, શું કહેશો? અંબિકા નદીએ 28 ફૂટની જે પોતાની ભયજનક સપાટી છે એ વટાવીને સીધી 42.9 ફૂટ પર જ્યારે પહોંચી જાય ત્યારે એક અનઇમેજિનેશન, જેને કહેવાય કે તમે કલ્પના પણ ન કરી શકો એ પ્રકારની ગંભીર સ્થિતિ નિર્માણ થઈ હતી. જેને પગલે આ જે વિસ્તારો છે, નવસારી જિલ્લાના 386 ગામોમાંથી 320 ગામોમાં આ પ્રકારની ગંભીર હાલત નિર્માણ થઈ છે. એમાં ગંડેવી તાલુકામાં ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે. અને અમે પોતે ગ્રાસરૂટ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર અમે જઈને જોયું છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સરકાર હજુ પહોંચી શકી નથી. સરકારનો વાંક નથી એમાં, એમની મર્યાદિત એમની પાસે શક્તિ છે, જેને લઈને હવે સમાજસેવી લોકોએ જાગવાની જરૂર છે. દેશ માત્ર સરકારથી નથી ચાલતો, સમાજસેવી સંસ્થાઓથી પણ ચાલે છે, સમાજસેવી લોકોથી પણ ચાલે છે. એટલે સમાજે પણ જાગવાની જરૂર છે. સમાજે આવા લોકોની પડખે આવવાની ખાસ જરૂર છે. લોકો પર આરોપ પ્રત્યારોપ કરવા કરતાં હવે જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે, સ્થિતિમાંથી બહાર કાઢવા માટે આ લોકો જે છે, આપણા જ લોકો છે, એ સમજીને આપણે જે કંઈક પત્રકાર મિત્રોએ પણ સેવા કાર્ય કર્યું છે, એ બુક ખૂબ મહત્વની વાત છે. પોતાના ગજવામાંથી પૈસા કાઢીને એમણે આપવાનો જે પ્રયાસ કર્યો છે, ખૂબ મહત્વની વાત છે. અને આ જે ઘાવ ભરાયો છે, બહુ ખતરનાક ઘાવ છે. પોતે માત્ર જીવ બચ્યો છે, ખાલી જીવ જ બચ્યો, માત્ર જીવ બચ્યો છે. એ લોકો પાસે વાસણ, કપડાં, કોઈ વસ્તુ નથી. અને ખાસ કરીને એજ્યુકેશનમાં જે પ્રકારે ભણે છે, ભણતા વિદ્યાર્થીઓને ખાસ હમણાં જે કે ચોપડા, નોટબુક, કપડાં વગેરે મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. આભાર નિલેશભાઈ, આભાર. નિલેશભાઈ હતા TV9ના દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારું નામ, અને ગ્રાઉન્ડ લેવલ ઉપર એમનું રિપોર્ટિંગ વિવિધ એરિયાઓમાં ખૂબ સારું હોય છે. એમણે બી કીધું કે સરકાર પાસે મર્યાદિત સંસાધનો હોય અને પરિસ્થિતિ કુદરતી એવી ઊભી થઈ જાય કે ખરેખર કોઈ ના પહોંચી વળે. પણ એટલે જ આજે જે આ પરિસ્થિતિ અહીં જોઈને પછી એવો વિચાર આવ્યો કે આપણે પાકિસ્તાનમાં જતું પાણી આપણે રોકી શકીએ છીએ. આપણી સરકારની એટલી તાકાત છે કે પાકિસ્તાનમાં જતું આપણે પાણી રોકી શકીએ. તો આપણા શહેરના મુખ્ય માર્ગો અને ઘરોમાં, ગામોમાં જે વરસાદનું પાણી, જે પૂરનું પાણી આવી જાય, તેને અટકાવવાની જરૂર છે. કોઈ પણ રીતે એને અટકાવવાની જરૂર છે. કારણ કે આપણો નાગરિક સુરક્ષિત તો આપણો દેશ સુરક્ષિત. નાગરિક વગરનો દેશ. પેલી કેવી પરિસ્થિતિ, 2 દિવસ સુધી બાળકો સાથે નળિયા ઉપર બેસી રહ્યા બોસ. આનાથી કેટલી ખરાબ હાલત હોય. અહીંયા જે કંઈ છે તે રાહત કાર્ય માટે અહીં કામો ચાલુ છે, તમે જોઈ શકો છો. બાળકોને હાલ પૂરના સમયે જે મુખ્ય જરૂરિયાતો હોય, તાડપત્રી, એ લોકોના અભ્યાસ માટે બુક્સ, કરસાટો, ડોલ, પાણીનું માટેનું એક કેન. તમે અંદર આવશો તો બતાવીશ. હા, સામગ્રીઓ અહીંયા તમે જોઈ શકો છો. આ બધી ડોલો છે, આ બધા પાણીના જગ છે, આ તાડપત્રીઓ છે, બરાબર. આ તમામ વસ્તુઓ એવી છે કે પોતાનું જીવન બેઠું થઈ શકે. કારણ કે લોકોને ઊંઘવા માટે નીચે જમીન પણ નથી, એ પણ કાદવ કીચડથી ભરેલી છે, કાદવ કીચડથી. અને યુદ્ધના ધોરણે અહીં ખરેખર રાહત કામગીરી શરૂ કરી જ દેવી જોઈએ. એ સિવાય કોઈ ઉપાય નથી. જતા કેટલું પાણી ભરાયેલું ભાઈ? પાણી તો આવડું પાણી ઇંચી ડબલ પાણી આવડું ઇંચી ડબલ પછી ક્યાં ગયેલા ત્યાં? પછી સાપરા પર ચડી ગયા. સાપરા પર 2 દાડિયા બકાટો. 2 દિવસ? હા, 2 દિવસ. ને કોઈ હજુ આવ્યું સરપંચ નહીં જોવા આવે ને કોઈ જોવા નથી આવ્યું છે. સરપંચ બી નથી આવ્યા? નથી આવ્યા. ખાવાનું ને બધી વસ્તુ? હા, ખાવા વગર લોઠાના પાણીઓ નહીં મળ્યું. પાણી તો અમે નદીનું પાણી પીધું. છોકરાઓ સાથે છાપરા પર? હા, છોકરા નાના નાના બાળકો બધા. આવા લઈને તો પણ ઘેર પણ બેઠલા એ લોકો રોડે છોકરાને ખાવાનું ક્યાંથી આપીએ? પાણી સિવાય ડેલું પાણી છોકરાને પાયે, બીજું તો શું કરીએ? ને રોડે પોયરા કાઢી લાવીએ ખાવાનું બી. તું તૂટે જાય આપણે તો શું કરીએ? અમને તો કઈ હાજુ કઈ તકલીફ બહુ પડે. અમને તકલીફ નું કઈ કરી દેજો. એવું પાણી અટકે એવું કઈ કરવું જોઈએ કે? તો આ અહીંની પરિસ્થિતિ છે. એ પોયરાઓ અહીંયા આવો. તમે લોકો સ્કૂલમાં જાય? કઈ સ્કૂલમાં જાય? કઈ સ્કૂલમાં જાય? દેવધા સ્કૂલમાં જાય. કયા ધોરણમાં ભણે? ત્રીજા ધોરણમાં ભણે. તું કઈ સ્કૂલમાં જાય? ગુજરાતી સ્કૂલમાં જાય. હવે પાણી આવેલું હતું તો પછી તમે લોકોએ શું કર્યું? પાણી આવ્યું તો શું કર્યું? પાણી આવ્યું તો
નહીં ગયેલા નાહી ગયેલા? હા કાં નાહી ગયેલા? તમે પેલું ગામમાં એટલે પછી ક્યારે પાણી ક્યારે ગયું પાછું? કાલ સવારમાં હોળી જેલું કાલ સવારમાં? હા તો 2 દિવસ સુધી પાણી હતું. પછી શું કર્યું પાણીમાં? ઘેર પર છોડી દેલા ઘેર પર ચડી રહેલા. પછી ખાવાનું ને એવું? હે ખાવાનું ત્યાં જ બનાવીને ખાધું ત્યાં જ બનાવીને ખાધું. કઈ સ્કૂલમાં ભણે તું? બીજામાં બીજામાં ભણે? એવું છે. આ ભવિષ્ય કહેવાય ભારતનું. આખું આ ભારતનું ભવિષ્ય કહેવાય. ને આ બધા છોકરાઓ આખા પાણી આવેલું તો ક્યાં ગયેલી તું? પાણી ભરાઈ ગયું ને? ઘેર પર બેસી ગયેલી? કેટલા દિવસ બેસી રહી? 2 દિવસ 2 દિવસ. પછી ખાવાનું ને એવું? ખાવાનું પછી આવેલું? આવેલું. એટલે આ પરિસ્થિતિ છે અહીંયા. અને આ તમે આગળ જોશો ને તો આખું ખરાબ છે. એમ નથી કહેતો કે તમારે મદદ કોઈ ટ્રસ્ટમાં, મંડળમાં, એનજીઓમાં કરવાની છે. સોસાયટીના તમે 5 વ્યક્તિ ઊભા થાવ, 5 જણા જે કંઈ શક્ય થાય એ લોકોનું જીવન એક દિવસ બી આગળ વધી શકે તેના માટે એમને એ કરો. અહીંયા આ રોડ બી જોશો. કયો રોડ? શું છે આ હાલત હતી? છાપરા પર ચડી ગયેલા? ઓરે બાપરે. આ વિડીયો આ ભાઈને મોકલી આપ. સાહેબ, તમે આ ગામમાં આવ્યા, આ ગામની દુર્દશા જોઈ, શું કહેશો? એક તો સૌપ્રથમ તો હું મીડિયા જગત નવસારીનું છે તેને એનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે આ ગામને આઈડેન્ટિફાઈ કર્યું જ્યાં હજુ સરકારી સહાય નથી પહોંચી. અને આપણે મીડિયાના જે પર્સનો બધા આવ્યા છે એ અહીંયા સુધી કેવી રીતે પહોંચે એ આપણે જાણીએ છીએ. ખૂબ મુશ્કેલીથી અહીંયા પહોંચ્યા છે. ત્યારે અહીંયા રહેતા આજે ખાસ કરીને હળપતિવાસમાં રહેતા લોકોની જે વાતો સાંભળી પછી આપણને એમ થાય કે આ લોકો કેવી રીતે લોકોનો જીવ બચાવી શક્યા હશે. ખાલી જીવ જ બચ્યો છે સાહેબ, બીજું કંઈ નથી બચ્યું. અમે જોયું છે જીવ જ બચ્યો છે. એક બેન હમણાં જ અમને વાત કરતા હતા કે 2 નાઇટ પતલા પર બેસીને મેં કાઢી. જો ઝોકું આવી જાય તો સીધા પાણીમાં. નાના બાળકો સાથે એટલી હૃદયદ્રાવક પરિસ્થિતિ કે આપણે એની વર્ણન ન કરી શકીએ. સાહેબ, તમે તો વર્ષોથી મોન્સૂનનું રિપોર્ટિંગ બી કરો છો. આ જે ઘટના થઈ આનું ઉદાહરણ લઈને સાવચેતીના ભાગરૂપે આજથી 5-10 વર્ષ પછી પાછી આવી ના થાય તેના માટે સરકારે કેવા પગલાં લેવાની જરૂર છે? આ તો ખૂબ મોટી હોનારત છે અને એના માટે તો સરકારે ખૂબ મોટું ચિંતન કરવું પડે અને ખૂબ મોટું આયોજન કરવું પડે. અને તાત્કાલિક ધોરણે મને એવું લાગે કે આ વિસ્તાર કે આ ગામમાં એક બોટ કે એવું ક્યાં તો અહીંયા ભયજનક વાતાવરણ કે વરસાદ આવ્યો તે લોકોને માહિતી મળવી જોઈએ. એ લોકોને એવું કે અમને કોઈને માહિતી મળી જ નથી કે આટલું પાણી આવશે. એવી ખબર તો અમે નીકળી જતે, એવી કોઈ માહિતી જ એ લોકો સુધી નહીં પહોંચી. અને જેના કારણે ખૂબ પણ ફક્ત એક વ્યક્તિને કરંટ લાગવાથી જાન ગયો ગામમાં. બાકી બધા મોટે ભાગે એમ કહેવું કે કુદરતની કૃપા કે બધા જ માણસો અહીંયા બચ્યા છે, પણ હેન્ડ ટુ માઉથ થઈ ગયા છે બધા જ. અને તેવા સમયે આ મીડિયા જગત થાય એટલી તમામ મદદો લઈને આજે નવસારીથી અહીંયા આવ્યું છે અને તમામને આઈડેન્ટિફાઈ કરીને કોઈને અન્યાય ન થાય એ રીતનું વિતરણ વ્યવસ્થા કરી છે. એ પણ ખૂબ આવકારદાયક છે. હરીશ પારેખ હતા ને બસ આ રીતનું કામ અત્યારે શરૂ છે. ઈશ્વરે એટલા મોટા તો નથી કર્યા કે કોઈને જીવનમાં પરિવર્તન કરી શકીએ, પણ બને એટલી મદદ કરશું. પણ એક વિચાર અહીં આવ્યો છે, સાહેબે મને કીધું. સાહેબ, શું વિચાર છે? કે જે બી એનજીઓ સંસ્થા કે જે બી પત્રકાર મિત્રો હોય કે પોલીસ વિભાગ હોય કે જે બી તમે મદદ કરવા માટે આવો ને તો એક ગામમાં જાઓ તો એક ફળિયાને તમે જાઓ, તે ફળિયાને હું જરૂરત છે તો એક જ ફળિયાને મદદ કરો જેથી એ ફળિયું ઊભું થઈ જાય. ને એ ફળિયાને તમને જેટલી મદદ કરો પછી કેવું તમે બધી જગ્યાએ જઈને તમે બધી જગ્યાએ મદદ કરવા જશો તો એ મદદ તમને અડધી બધાને મળશે, પૂરી મદદ નહીં થાય. એટલે એ લોકોને પણ જે મદદની જરૂરત છે એ બધી અડધી જ મળશે. એટલે મારી વિનંતી તમામ એનજીઓ કે જે સંસ્થાઓ છે એને કે તમે એક ફળિયું કે ગામને
દત્તક લેવો તો એ ગામને તમે ઊભું કરી દો. એ ગામને જે જરૂરત છે તમે ત્યાં જ આપશો ને તો એ ગામ ઊભું થઈ જાય, એ ફળિયું ઊભું થઈ જશે. એટલે એવી રીતે દરેક સંસ્થાઓ અને NGO બધા એક જ ગામ કે એક જ ફળિયાને દત્તક લેશો ને તમે એને ઊભું કરશો તો એ ઊભું થઈ જતું રહેશે અને એ જીવન જીવવાનું શરૂ થઈ જાય ને બાકી તમને બધી અડધી મદદ મળશે જે કામની નહીં રહે. અને એક વિનંતી એ બી કરવા જેવી છે કે જ્યારે લોકો કોઈ સામાન વેચવા આવે છે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. જો કોઈને કામ ન હોય તો બીજાને આપી દો. એવું જોવામાં આવ્યું છે કે અમુક ફૂડ પેકેટો બધા તમારા કચરામાં ગયા. જેને પોતાને અણબનાવ છે એનો આ સમયમાં કોઈ દુરુપયોગ ના કરે. જે પણ તમને સંસ્થાઓ કે NGO જે આપે છે એનો સદુપયોગ કરો અને તમારે ના કરવું હોય તો જેને જરૂરત છે તેને આપી દો. પણ તમે આ ફર્યા, આ બધા વિસ્તાર તમે ફર્યા, તમે જિલ્લો ફર્યા, અત્યારે એક પાણીની બોટલની વેલ્યુ કેટલી છે? ખૂબ છે. મેં હમણાં જોઈને આવ્યો તો જે ગંદુ વરસાદનું પાણી છે એનાથી જ વાસણ પણ ધોવાય છે, એનાથી જ કપડાં બી ધોવાય છે અને એનાથી જ નહાવાનું પણ થાય છે ને એ જ પાણી પીવામાં પણ ઉપયોગ થાય. એટલે આપણે કહીએ ને કે જળ એ જીવન છે. જે આ પ્રમાણેનું છે તો એનો જળનો પણ બરાબર સદુપયોગ કરો, એને વેડફો ના. અને પાણીની પણ ખૂબ પીવાની પણ ખૂબ દિક્કત છે. એટલે એની એ જરૂરીથી એને પૂરા પાડો તો એ પાણીનો પણ સદુપયોગ કરો. એટલે ખરેખર જે બી અગ્રણીઓ છે ને, ફાઉન્ડેશનો છે, સંસ્થાઓ છે, એમણે એક ગામને તમે દત્તક લઈ લો. શરૂઆત એક નાના ગામથી કરો, 50 ઘરો 100 ઘરોથી કરો અને એમને પગભર કરી દો. એમને અઠવાડિયું 10 દિવસ સપોર્ટની જરૂર છે. પાણીની બોટલની બી બહુ વેલ્યુ છે. તમે સમજી જાઓ આટલીમાં. આ ભલે આ તારાજી પાણીના પૂરના કારણે સર્જાય છે પણ એક પાણીની વેલ્યુ, એક પાણીના બોટલની વેલ્યુ અહીં બહુ છે. પાણીની બોટલો, દવાઓ, ગ્લુકોઝ, ઇલેક્ટ્રોન પાવડર, આ બધી વસ્તુઓ જે પબ્લિક હેલ્થને કામની છે એ બાજુ વિશેષ ધ્યાન આપો. તમારી આજુબાજુ વિસ્તારમાં ફરો, ગામોની હાલત જુઓ અને જ્યાં બધું જ ઉજળી ગયું છે, મહેરબાની કરીને આગળ આવો. આભાર.